શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ચૈત્ર માસની પૂર્ણિમા એટલે કે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ। આજે આ વિડીયોમાં આપણે શ્રી હનુમાનજીની જન્મકથા અને આ પૂર્ણિમાના મહત્વ વિશે જાણશું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને જો તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની જાણકારી તરત મળી રહે। ધન્યવાદ। ઓમ આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમી તન્નો હનુમંત પ્રચોદયાત। બોલો હનુમાનજી મહારાજની જય। સૌપ્રથમ સર્વે ભક્તજનોને શ્રી હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ। શ્રી હનુમાનજીનો જન્મદિવસ ચૈત્ર માસની પૂર્ણિમા રોજ થયો હતો, એટલે આ દિવસને શ્રી હનુમાનજી જયંતી તરીકે ઉજવાય છે। કહેવાય છે કે હનુમાનજીનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો, જ્યારે સૂર્યોદય થતો હોય, અને સૂર્યનારાયણ દેવ હનુમાનજીના ગુરુ પણ છે। હનુમાન જયંતીના દિવસે મંદિરોમાં વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ આધ્યાત્મિક પ્રવચન સાથે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ શરૂ થાય છે। ઉત્તર ભારતમાં માન્યતા છે કે આજનો દિવસ બજરંગબલીનો જન્મદિવસ છે। અમુક માને છે કે હનુમાનજીનો જન્મોત્સવ કાળી ચૌદસના દિવસે ઉજવાય છે, પણ જુદી જુદી માન્યતાઓ છે। ખરે તો હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર માસની પૂર્ણિમા પર જ થતો હોય છે, અને કાળી ચૌદસના દિવસે પણ। પહેલાં તો સમજી લઈએ કે ચૈત્ર માસની પૂર્ણિમા ક્યારે શરૂ થાય છે, સ્નાન દાન અને જપનો મહિમા ક્યારે છે, હનુમાન જયંતી ક્યારે ઉજવવી। આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્ર માસની પૂર્ણિમા તારીખ 1 એપ્રિલ 2026 બુધવારે સવારે લગભગ સવારે 7:09 શરૂ થાય છે અને આ તિથિ 2 એપ્રિલ 2026 ગુરુવારે સવારે લગભગ સવારે 7:40 પૂરી થાય છે। આમ જોવામાં આવે તો પૂર્ણિમા રાત્રિની તિથિ કહેવાય છે, એટલે 1 એપ્રિલ 2026 બુધવારના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખાશે। પૂર્ણિમાના ચંદ્રનું દર્શન કરીને પૂજન પણ થશે, સત્યનારાયણ ભગવાનની કથા પણ કહી શકાશે અને સ્નાનદાન જપનો મહિમા બતાવતી પૂર્ણિમા જો વ્રત કરવાની ઈચ્છા હોય તો 2 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે વ્રત રાખી શકાય છે। પૂર્ણિમામાં પવિત્ર તીર્થમાં જઈને સ્નાન કરવું શુભ માનવામાં આવે છે અને દાન કરવું પણ શુભ છે। આમ 2 દિવસ પૂર્ણિમા પડે છે, એક તો રાત્રિની પૂર્ણિમા જે 1 તારીખે છે અને બીજી તારીખે, અને તે સ્નાન, દાન અને જપનો મહિમા બતાવે છે પૂર્ણિમાના દિવસે। આજ ચંદ્રોદયનું ખાસ મહાત્મ્ય છે। રાત્રે લગભગ 7 વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય, એ જોઈ લેવું। પૂર્ણિમાનું વ્રત કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે। મનના દેવ ચંદ્રદેવ માનવામાં આવે છે, એટલે આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા થાય છે। મારા ભક્તો મંદિરોમાં જઈને માતાજીને ચૂંદડી અને શ્રીફળ ચડાવે છે। કુળદેવીના દર્શન પણ થાય છે, કારણ કે માતાનું પૂજન આજે ખાસ હોય છે। ચંદ્રમા માતા તાના કારક છે અને ચંદ્રમૂલેશ્વર જેવો ભગવાન શિવશંકર છે, તેમની પૂજા કરવાથી પણ ચંદ્રદેવની પૂજા બની જાય છે। આજે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ વસ્ત્ર પહેરીને જો ઘરમાં નાનું શિવલિંગ હોય તો તેની પૂજા કરવી। પૂજામાં ખાસ કરીને શુદ્ધ પાણી, ગંગાજળ, દૂધ, ચોખા, વિવિધ ફૂલો, દહીં, હિંગ, મધ અને શેરડીનો રસ, ભાંગ, ધતુરા વગેરે ઉપયોગમાં લેવાય છે। જેટલું શક્ય હોય તેટલી પૂજા કરવી જોઈએ, જેથી ભગવાન મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા થાય। 1 લોટો પાણી અને 1 બિલ્વપત્રથી પણ પૂજા થઈ શકે છે। ભગવાન મહાદેવની પૂજા કરવાથી કુંડળીમાં રહેલો ચંદ્રદોષ શાંત થાય છે, મન મજબૂત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે। આજે લક્ષ્મીનારાયણજીની પણ પૂજા થાય છે અને લક્ષ્મીજીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે। પૂર્ણિમાથી ખી ગયો ચંદ્રદેવ અને લક્ષ્મીજી સમુદ્ર મંથન દરમિયાન બહાર આવ્યા હતા, એના કારણે આજ ચંદ્રદેવનો જન્મદિવસ ઉજવાય છે। સાથે જ લક્ષ્મીજીનો પણ જન્મદિવસ છે। લક્ષ્મીજીનું પૂજન જો તેમના પતિ શ્રી નારાયણ સાથે કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મી ટકાવી રહે છે અને બરકત થાય છે। આજે સત્યનારાયણ ભગવાનને તુલસીના પાન અર્પણ કરવામાં આવે છે, ઘટ સ્થાપન થાય છે, પંચામૃત, કેળા અને પંજરીનો ભોગ અર્પણ થાય છે। હનુમાનજીની પણ ખાસ પૂજા થાય છે। ભક્તો હનુમાનજીના મંદિરે જઈને ચોલા ચઢાવે છે। ચોલા એટલે વસ્ત્ર, સિંદૂર, ચમેલીનું તેલ, ઘીનો દીવો અને ધૂપ સાથે પ્રસાદ પણ વહેંચાય છે। ગુંદી ગાંઠિયા, લાડુ,
પેંડા વગેરે ભોગ મુકાય છે. ફળફળાદી ભોગ હનુમાનજીને અર્પણ થાય છે. હનુમાનજીને ફૂલો વડે પૂજન કરવામાં આવે છે અને લાલ ઝંડી પણ ચડાવવામાં આવે છે. ભાઈઓ હનુમાનજીની પૂજા કરી શકે છે. બહેનો પૂજારી દ્વારા પૂજા કરાવી શકે છે અથવા શ્રી હનુમાનજીના પગલામાં લાલ ફૂલ અર્પણ કરી શકે છે. લાલ રંગ ભગવાન હનુમાનજીને બહુ જ ગમતો છે, એ માટે હનુમાનજીને લાલ લંગોટ ધારણ કરાવવામાં આવે છે અને લાલ વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આ ચૈત્ર માસમાં સ્વામી શ્રી રામજીનો જન્મ ચૈત્ર નવમીના દિવસે અને ચૈત્ર માસની પૂર્ણિમા તિથિએ થયો હતો. ભક્ત શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો, એટલે આ ચૈત્ર માસમાં ભક્તો અને ભગવાનનો જન્મોત્સવ ધમધમાટથી ઉજવાય છે. આજે ધામે શ્રી હનુમાનજીના ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે અને હનુમાનજીના મંત્રનો જાપ કરવો બહુ શુભ માનાય છે. ખાસ કરીને મહામંત્ર રામ રામ નામનો મંત્ર જપવાથી હનુમાનજી ખૂબ પ્રસન્ન થાય છે. આ મંત્ર જીવનનો અંતિમ મંત્ર પણ છે, કેમ કે રામ નામ સત્ય છે. આજના દિવસે શ્રી રામજીની પૂજા સેવા કરવાથી પણ હનુમાનજી અત્યંત ખુશ થાય છે. 7 ચિરંજીવીઓમાંના એક ચિરંજીવી દેવ છે શ્રી હનુમાનજી. હનુમાનજીની પૂજા ઉપાસના તરત જ ફલદાયક થાય છે. આ કલિયુગમાં ખાસ કરીને હનુમાનજીના ભક્તો હનુમાનજીની પૂજા સેવા કરીને અનંત ફળ મેળવી શકે છે. નવોદિત ભક્તિ મળે છે. હનુમાનજી પાસે એવી શક્તિ છે કે તેઓ અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપે છે. હનુમાનજી જ્ઞાનના દેવતા છે. જો જ્ઞાન, ભક્તિ કે શક્તિ મેળવવી હોય તો હનુમાનજીની પૂજા કરવી જ પડે. હનુમાનજી એવો ગુરુ છે કે જેમની પૂજા ઉપાસના કરવાથી પ્રભુ શ્રી રામજી સાથે મળવા મળે છે અને ભવભવના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એવા ગુરુને આપણે હૃદયથી પ્રણામ કરીએ. હનુમાન જયંતીના દિવસે સર્વે ભક્તોને ફરીથી શુભકામનાઓ. મંગલકામ એવી કહેવાય છે કે ઇન્દ્રદેવના વજ્રનો ઘાત શ્રી હનુમાનજીની ટૂડી પર લાગ્યો હતો, એટલે કે જેને સંસ્કૃતમાં હનુ કહે છે. એ કારણે તે ટૂડી તૂટી ગઈ, એટલે પવનપુત્રનું નામ શ્રી હનુમાનજી રાખવામાં આવ્યું. આ ઉપરાંત પણ શ્રી હનુમાનજીના હજારો નામો છે, જેમ કે બજરંગબલી, મારુતિ, અંજનીસુત, વાયુપુત્ર, સંકટમોચન, કેસરીનંદન, મહાવીર, કપીશ, શંકર સુવન અને બીજા ઘણા. હનુમાનજીને દેવતાઓ તરફથી ઘણી આશીર્વાદો મળ્યા હતા અને તેવા અનેક વરદાન પણ આપ્યા હતા. તેમાં સૂર્યનારાયણ દેવએ 100 ભાગનું તેજ આપ્યું હતું. યમરાજે વચન આપ્યું હતું કે ક્યારેય તેમનું જીવ નહીં લઈ શકે, એટલે કે હનુમાનજી અમર બની જશે. કુબેર ભગવાને વરદાન આપ્યું કે કોઈ તેમને યુદ્ધમાં હરી નહીં શકે. મહાદેવજીએ કહ્યું કે તેઓ કદી પણ કોઈ શસ્ત્રથી મરી નહીં શકે. ઇન્દ્રદેવએ વચન આપ્યું કે હનુમાનજી ઉપર કોઈ વજ્રનો ઘાત થશે નહીં. બ્રહ્માજીએ વરદાન આપ્યું કે તેઓ પોતાની ઈચ્છા મુજબ કોઈપણ રૂપ લઈ શકે છે. આ રીતે હનુમાનજીને અનેક વરદાન મળ્યા હતા, સાથે જ અષ્ટસિદ્ધિ અને નવનિધિનું પણ વરદાન હતું. સીતાજી દ્વારા ભક્તિનું દાન હતું. હનુમાનજી પરમ ભક્ત છે. અમે સૌ જાણીએ છીએ કે હનુમાનજીનું પ્રખ્યાત નામ છે શ્રીરામ ભક્ત. આજના શુભ દિવસે હનુમાનજીના ભક્તો હનુમાનજીની ખાસ સેવા અને પૂજા કરે છે. કહેવાય છે કે આજે હનુમાનજીને પ્રિય ભોગ, જેમ કે કેળાનો ભોગ, સમર્પિત કરવાથી જીવનમાં આવતી બાધા, રૂકાવટ અને સંકટ દૂર થાય છે અને સફળતા મળે છે. હનુમાનજીનું જનેવ ધારણ કરવાથી તેમની કૃપાથી માનસિક અને શારીરિક કષ્ટો દૂર થાય છે અને આત્મિક શક્તિ મળે છે. હનુમાનજીને પ્રિય છે એવું નારંગી રંગનું સિંદૂર લગાવવા કે શ્રી હનુમાનજીને સિંદૂરથી અભિષેક કરવા વિશે કહેવામાં આવે છે કે સીતાજીએ જ્યારે શ્રી રામજીના દીર્ઘાયુષ્ય માટે માથા પર સિંદૂર લગાવ્યો હતો, ત્યારે હનુમાનજી સીતાજીને પૂછ્યા, માતા, તમે આ સિંદૂર શા માટે લગાવો છો? સીતાજીએ જવાબ આપ્યો, હે હનુમાન, આ સિંદૂર લગાવવાથી શ્રી રામજીનું આયુષ્ય વધશે અને મને અખંડ સૌભાગ્ય મળશે. આ સાંભળીને હનુમાનજી આખા શરીર પર સિંદૂર લગાવી અને પછી તે લઈને શ્રી રામજી પાસે ગયા. ત્યારે રામજી બોલ્યા, હે હનુમાન, તમે આ શું કર્યું? શ્રી હનુમાનજી શ્રી રામજીને કહે છે, હે પ્રભુ, માતા સીતાએ તો માત્ર મસ્તક પર થોડું સિંદૂર લગાવ્યું છે, તોય પણ તમારું દીર્ઘાયુષ્ય થાય છે. જ્યારે મેં તો આખા શરીર પર તમારા નામનું સિંદૂર લગાવી દીધું છે, જેથી હે પ્રભુ, તમે હંમેશા ખુશ રહો, તમારું જીવન સકાર આ તમક રહે અને તમે મારી પર કૃપા રાખો.
શ્રી હનુમાનજીને ઉર્જા અને સાહસના પ્રતીકરૂપ સિંદૂર ચઢાવવામાં આવે છે જેથી તેઓ ખુશ થાય અને રામજીની કૃપા પ્રાપ્ત થાય. આ સિવાય શ્રી હનુમાનજીને મીઠું અને પાન પણ ધરાવાય છે, જે જીવનમાં મીઠાશ અને શુભતા લાવે છે. પ્રેમ, સમર્પણ અને મીઠી વાતચીતનું પ્રતીક છે હનુમાન જયંતી. જ્યારે હનુમાનજીને 2 મીઠા પાન અર્પણ કરાય છે, ત્યારે સંબંધોમાં મીઠાશ રહે છે, દાંપત્ય જીવન ખુશાલ બને છે અને સમાજમાં માન સન્માન વધે છે. આજે શુભ અવસર છે, શુભ દિવસ છે, તેથી અસંભવ પણ શક્ય બની શકે એવા કામ માટે હનુમાનજીને દિલથી પ્રેમથી મનોકામના કરવી પ્રભુને પ્રાર્થના કરવી જરૂરી છે. જો અજાણતા કે જાણતા પાપ દોષ થયા હોય તો તેમની માફી પણ માંગી શકાય છે. ઉપરાંત હનુમાનજી સામે ક્ષોમહમ હનુમતે નમઃ આ મંત્ર 11, 21, 51 કે 108 વાર જપવો. આ રીતે કરશો તો શ્રી હનુમાનજી ખુશ થાય છે અને બધા પ્રકારના દુઃખદ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે. શ્રી હનુમાનજીની મહેરબાનીથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીની કૃપા પણ મળે છે. આજે ભક્તો શ્રી હનુમાનજીને પ્રાર્થના કરે છે કે ભગવાન શ્રી રામજીના દૂત અને વાનરોમાં સૌથી શ્રેષ્ઠ એવા શ્રી હનુમાનજી, હે પ્રભુ, આપ અમને જાગૃત કરો. હે પ્રભુ, અમારી જિંદગીમાં સુખ અને સદભાગ્ય લાવો, સતબુદ્ધિ, જ્ઞાન, ભક્તિ, શક્તિ અને સત્સંગની પ્રાપ્તિ કરાવો. આ રીતે પૂજા પૂર્ણ થાય ત્યારે પ્રભુની પ્રાર્થના કરવામાં આવે. એવું કહેવાય છે કે જ્યારે શ્રી હનુમાનજી સૂર્યનારાયણને કોઈ મીઠું ફળ સમજીને મોઢામાં લઈ ગયા, ત્યારે આખા જગતમાં અંધારું પસરાઈ ગયું. ત્યારે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ગુસ્સામાં આવી ગયા અને ભગવાન સૂર્યનારાયણને ખાવા માટે હનુમાનજી પર વગ્નથી પ્રહાર કર્યો. એ કારણે હનુમાનજી બહુ જ ઘાયલ થઈ ગયા. પછી પવનદેવ, જેઓ હનુમાનજીના પાલક પિતા છે, બહુ રોષિત થયા. આખા બ્રહ્માંડમાં જે વાયુનો પ્રવાહ ચાલતો હતો, પવનદેવે વાયુનો પ્રવાહ રોકી દીધો. બધા દેવતાઓ પવનદેવ પાસે પ્રાર્થના કરવા લાગ્યા કે વાયુનો પ્રવાહ ફરી ચાલુ કરો, નહીં તો બધા જીવમાતાઓ માટે મુશ્કેલી સર્જાશે. જ્યારે હનુમાનજી મરી જવાના હોય ત્યારે બ્રહ્મા ભગવાનએ પવનપુત્ર હનુમાનજીને બીજું જીવન આપ્યું. એટલે કે જ્યારે હનુમાનજી નિષ્ક્રિય થઈને જમીનમાં પડી ગયા ત્યારે બધા દેવી દેવતાઓએ તેમને શક્તિ આપી, અને આથી હનુમાનજીનો બીજું જન્મ માનવામાં આવે છે. આ કારણસર હનુમાનજીનો 2 વખત જન્મદિવસ ઉજવાય છે, જેને આપણે હનુમાન જયંતી તરીકે મનાવીએ છીએ. વાલ્મીકી રામાયણ મુજબ ચૈત્ર માસની પૂર્ણિમા દિવસે શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો અને કાર્તિક માસની ચતુર્દશી પર સીતાજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યો હતો કે તે ચિરંજીવી રહેશે. આ માટે પણ 2 વખત જન્મદિવસ ઉજવાય છે. આ રીતે જુદા જુદા પૌરાણિક માન્યતાઓ છે. કથા એવી છે કે અયોધ્યાના રાજા દશરથજીએ જ્યારે પોતાના પુત્ર માટે હવન યજ્ઞ કરાવ્યો, ત્યારે પ્રસાદ તરીકે ખીર પાયસ 3 રાણીઓને ખવડાવ્યો. એ ખીરમાંથી એક ભાગ કાગડું લઈને ઉડી ગયું અને ત્યાં પહોંચ્યું જ્યાં માતા અંજના શિવજીની તપસ્યામાં લાગી હતી. માતા અંજનાએ તે ખીર પ્રાપ્ત કરી અને તેને શિવજીનું પ્રસાદ સમજીને ખાધો. આ ઘટનામાં ભગવાન શિવ અને પવનદેવનું યોગદાન હતું. એ પ્રસાદ લીધા પછી અંજના માતાને ગર્ભવતી બની અને તે ગર્ભમાંથી જન્મ્યા શ્રી હનુમાનજી, જેમને શિવજીના 11મા અવતાર અને રુદ્રાવતાર તરીકે માનવામાં આવે છે. હનુમાનજીને અલગ અલગ નામોથી ઓળખાય છે કારણ કે તેમની માતાનું નામ અંજનાના કારણે આંજને અને પિતાનું નામ વાનરરાજ કેસરીના કારણે કેસરી નંદન કહેવાય છે. પવનદેવે પણ તેમની મદદ કરી હતી, એટલે તેમને પવનપુત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે હનુમાનજીનું નામ આવે છે, ત્યારે પવનપુત્રની કૃપાથી બધા પ્રકારના દુઃખ, રોગ, ભૂતપ્રેતની બાધા અને મોહન દૂર થાય છે. આ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠીને સૂર્યનમસ્કાર કરવો અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન સૂર્યનારાયણ દેવ, ભગવાન વિષ્ણુના અવતાર છે અને જગતના સંચાલક અને સાક્ષી છે, જે આપણા કર્મોને જોવે છે. એટલે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવામાં આવે છે. તેઓ પર આપણો ઋણ છે કારણ કે તેઓ પ્રકાશ ફેલાવે છે. ભગવાન આપણને પ્રકાશ આપે છે. જેમ સૂર્યોદય થાય છે અને અંધકાર દૂર થાય છે, તેમ ભગવાન સૂર્ય પાસે જ્ઞાનની જ્યોત આપણા અંદર પ્રગટે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. આજનું ત્રિપૂર્ણિમાનું ઘણું મહત્વ છે મિત્રો. મને આશા છે કે તમને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા. આહા, બોલો પવનપુત્ર રામભક્ત હનુમાનજી મહારાજની જય. મિત્રો, મને સાંભળવા માટે ખૂબ આભાર.
આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.